श्री कृष्ण बहुत अद्भुत चरित्र है। जानते हैं कि कौन हथियार से मर सकता है और कौन भावनाओं से मर सकता है। जो भावनाओं से मर सकता है उसके ऊपर हथियार मत डालो। और कभी कभी रण छोड़कर निकल जाओ तो भी युद्ध खत्म हो जाता है। दरेक युद्ध बखड़ता 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 एम लड़ातो राखवाना हो। कोक वार रण मूकीने वया जाओ ने तो युद्ध एમને પૂરું થઈ જાય। ભગવાન बतावे છે, લીલાઓ અદ્ભુત છે। દરેક વખતે જે બહુ બળ વાપરે ને એ મૂર્ખો હોય। સમજો, ભગવાન શ્રી કૃષ્ણની આખી કથા જો ક્યાંય બહુ બળ વાપર્યું જ નથી। આ દુર્યોધન ને દુશાસન ને શકુની ને પાંડવોનો ઉપયોગ કરી મરાવી નાખ્યા, પોતે તો કઈ ઉપાડ્યું જ નહીં। કાંઈ સુદર્શન નહીં, કોઈ ગાંડી તો અર્જુનનો પણ કોઈ પણ ધનુષ નહીં, તલવાર નહીં, કાંઈ નહીં ને આ ક્યાંક અધર્મી બધા રાજાઓને ખતમ કરી નાખ્યા। જરાસંધને મરાવ્યો, મોટા મોટો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની જે કથા છે એમાં ભગવાનનો સૌથી મોટો શત્રુ કોઈ હતો તો એ છે જરાસંધ। જરાસંધને ભગવાને કેમ ખતમ કર્યો? ભીમને લઈ ગયા, તું ગોબો ઉપાડ। અને કથા આપણે જાણીએ છીએ કે ભીમ એના બે પગ લઈ અને આમ જરાસંધના બે ફાડિયા કરે ત્યાં વળી જોડાઈ જાય। ભગવાને પાંદડું લીધું ને આમ ઝીરીને કીધું કે આમ મારી હામું જો। ભગવાને આમ કરીને ઊંધું નાખ્યું એટલે બે પગ ચીરી અને પછી બે પગ એટલે બે શરીરના ભાગને વિરુદ્ધ દિશામાં નાખો। બોલો, પોતાના જીવનનો મોટામાં મોટો શત્રુ એને મારવામાં હથિયાર ઉપાડ્યું નહીં। કાલ યૌવન પીછો કરે તો ત્યાંથી ભાગી જ ગયા અને ભાગીને અમારા કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આવ્યા। हाँ, द्वारिका में बस्या। सिर्फ बल का प्रयोग करना जानता है वो मूर्ख होता है। श्री कृष्ण का चरित्र समझाता है कि जो सिर्फ बल 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 शस्त्र 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 यही जानता है वो मूर्ख होता है। बळनी हारे कळ होय ने ई माणा विजेता बने छे। बळनी हाथ साथे कळ होय ए माणस जीते छे। आ उपरना डोर नथी खुला, आ ऊपर आ डोर ओपन थता हशे ने तो पाछळथी जे आवे ने उपरना डोर थी अहींया छे ने धारा तूटी जाय आपणी कथानी। ઉપરથી જ એન્ટ્રી કરાવો ને ઉપરથી જેને એક્ઝિટ કરવી હોય ઇમરજન્સી આપાતકાલીન દ્વાર પેલા પ્લેનમાં બેહો ને તો અસત્ય બોલવાની છૂટ છે। અહીંયા બોલાવ્યું ખોટું પણ શું કામ? ધર્મની રક્ષા કરવી છે એના માટે અસત્ય બોલવું પડે તો અસત્ય બોલવાની છૂટ પહેલું। બીજું, કોઈના પ્રાણોની જો રક્ષા થતી હોય તો અસત્ય બોલવાની છૂટ છે। આપણા ખોટું બોલવાથી કોઈનો જીવ બચી જતો હોય તો અસત્ય બોલવાની છૂટ છે। કોઈક ડાકુ પીછો કરતો હોય, સમજી લ્યો રાતના તમે તમારા મોહલ્લામાં આમ જુઓ છો કે કોઈક અસામાજિક તત્વો છે, ગુંડા જેવા લોકો છે, એ કોઈ સજ્જન માણસનો પીછો કરે છે અને તમે બધા તમારા અંદર બારીમાંથી તમે આમ જુઓ છો આખું દ્રશ્ય અને તમે જોયું કે જે સજ્જન માણસ ભાગતો ભાગતો તમારી શેરીના 5મા 6ઠા મકાનની ડેલીમાં અંદર જઈ અને અંદર સંતાઈ ગયો અને પછી એનો પીછો કરતા કરતા જે આવે એ અસામાજિક તત્વો ગોતતા ગોતતા આવે અને તમને બાલ્કનીમાં જુએ તો તમે અહીંયા કોઈને જતા જોયા અને ત્યારે હરીશચંદ્ર બનવાનું હા જો ઓલા ચોથી ડેલીમાં ગયો છે અને ત્યારે જો તમે અસત્ય બોલો કે હા અમે તો કોઈને અહીંયા જોયા જ નથી, કોની વાત કરો છો, તો એ ખોટું બોલવું એ શાસ્ત્ર એને પાપ ગણતા નથી। કોઈનો જીવ બચી જાય તો એના માટે બોલાયેલું અસત્ય એ અસત્ય નથી। ત્રીજું, પ્રેમમાં થોડુંક અસત્ય બોલવું છૂટ છે। સમજો, હું મારી ઘરની કોઈ વાત નથી કહેતી,
બધી શાસ્ત્રની વાત લઉં છું. પ્રેમમાં નાનું મોટું અસત્ય બોલવું એ છૂટ છે. અને આમ તો જોવાનું તો પ્રેમ ટકાવવું હોય તો થોડુંક ઝાઝું ખોટું બોલવું જ પડે. હે પત્નીઓ, હે પતિઓ, તમે બધે બધું હાચું કયો છો, નો જ કહેતા હોય. બધે બધું હાચું કયો તો ત્યાર સુધી જોડું ઢાંકવું નો. આ छोटा छोटा बोलना ही पड़ता है. અને હું તો એવા પતિઓને જાણું છું કે એનો સાચો પગાર કે એની સાચી કમાણી, ધંધો કરતો હોય તો વેપારનો કમાણી હોય કે નોકરી કરતો હોય તેનો પગાર પોતાની સાચી કમાણી પોતાની પત્નીને કહે જ નહીં, ઓછા જ કહે. કારણ કે જો હાચે હાચું કહી દે તો તરત કે હાલો હું નહીં બજારે. આવો ભાઈઓ, તમે એમ કહો ને અમારો આ પ્રોજેક્ટ વેચાઈ ગયો, બિલ્ડરો હોય ને એમ કે અમારો આ પ્રોજેક્ટ સરસ વેચાઈ ગયો, એ અડધા જ કીએ ઘરે. કારણ કે જો પૂરા કીએ ને ઘરવાળાને ખબર પડી જાય, હે આમ જો ને આ બાજુવાળી રમીલાબેને જો ને 2 તોલાનો 3 તોલાનો કેવો સરસ ગળામાં ચેન કરાવ્યો, મારું ગળું તો જો આમ કેવું લાગે. એટલે પછી એમ કે મેં માન્યું હતું કે તમારો આ પ્રોજેક્ટ વેચાઈ જશે ને પછી હું આમ લઈશ, વેચાઈ ગયો છે, હાલો ને જરા. એટલે ભાઈઓ બહુ જતું હોય, પૂરેપૂરું કહે જ નહીં. અને બરાબર છે. અને એમ બહેનો પણ પોતાનું નાનું મોટું ચલાવતી હોય. એટલે ઘણી વખત તો મેં એવું જોયું છે કે નાનું મોટું ખોટું બોલવાથી સંબંધ ટકી જાય. સમજો, બહુ વિચિત્રતા છે જીવનની. અને આપણે બધાએ એ જીવનમાં અનુભવ કર્યો છે. નાનું મોટું ખોટું બોલવાથી સંબંધ ટકી જાય છે. જો બહુ સાચું બોલવા જઈએ છે ને તો સંબંધો બટકણા થઈ જાય છે. સમજો. હા, બહુ સાચું. જો સમાજમાં પણ જે બહુ સાચું બોલતું હોય ને એ સમાજમાં બધાને અળખામણો લાગશે. સમજોજો, બહુ જે સાચું બોલે એ સમાજને અળખામણો લાગે. એટલે સમાજને જેવું સાંભળવું હોય, ઘણી વખત સામાજિક જીવનમાં જે લોકો હોય ને એને સમાજને જે સાંભળવું હોય એ રીતે પોતાની વાત મૂકવી પડે છે. એટલે હે ભાઈઓ, પતિદેવો, તમે કોઈ લગ્ન પ્રસંગમાં જતા હો અને તમારી પત્ની 2 કલાક લગાવીને તૈયાર થતી હોય અને પછી તૈયાર થઈને રૂમમાંથી નીકળે અને તમને પૂછે હું કેવી લાગું છું, ત્યારે બહુ સાચું બોલવું, એમ જ કહેવાનું ઐશ્વર્યા રાણી જેવી લાગે. એ પછી જેવી લાગતી હોય તમારે એમ જ કહેવાનું, હા 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 રૂપાળીઓ. તો એ થોડુંક અસત્ય થાય પણ સંબંધ ટકે અને ટકોય ટકે. બધું ટકી જાય. હા, એટલે તો નારદજી ફરતા ફરતા પૃથ્વીલોકનું ભ્રમણ કરતા કરતા વૃંદાવન પહોંચ્યા છે. વૃંદાવન શ્રી હરિધામ છે, જ્યાં શ્રી રાધા અને શ્રી કૃષ્ણ નિત્ય નિવાસ કરે છે, એવું આ ધામ છે. તો નારદજી પરિભ્રમણ કરતા વૃંદાવન પહોંચ્યા, જેમાં ભાઈઓ ઋષિકેશથી ને હરિદ્વારથી ને ટાયરના ફાટતા ફાટતા ટાયરે વૃંદાવન ફરતા ફરતા પહોંચ્યા. એટલે ઠેકાણે પહોંચી તો ગયા. નારદજી બધું પરિભ્રમણ કરતા કરતા વૃંદાવન આવ્યા અને વૃંદાવનમાં
એક વૃક્ષ નીચે દુબળી પાતળી જીર્ણ અવસ્થામાં એક સ્ત્રી છે જે દુઃખના મારે રડી રહી છે. અને નારદજી ત્યાંથી પસાર થાય છે અને એ સ્ત્રી નારદજીને પોકાર કરે છે. ભો ભો સાધુ ક્ષણ ચિંતવામપી નાશય, ભો ભો સાધુ ક્ષણ તિષ્ઠવાત્મચિંતામપી નાશય. હે સાધુ મહારાજ, એક ક્ષણ માટે થોભી જાઓ. નારદજી વળીને જુએ છે, એક સ્ત્રી રડી રહી છે, દુબળી પાતળી છે, જર્જર અવસ્થામાં છે. અને વૃંદાવન જ્યાં સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ રમણ કરે છે એવા ધામમાં સ્ત્રી રૂએ છે. અને પછી વૃંદાવનની ધરતીનો મહિમા છે, એની કથા છે એની અંદર. તાનસેનનો ગુરુ, તાનસેન ગવૈયો થઈ ગયો ને. અકબરના દરબારમાં 9 રત્નો હતા, એમાંનો એક સંગીતકાર ગવૈયો તાનસેન. એટલે એના માટે એક લોકવાયકા પ્રખ્યાત છે કે તાનસેન જ્યારે મલ્હાર રાગ ગાય તો ઉપરથી મેઘ વરસે, દીપક રાગ ગાય તો દીપ પ્રજ્વલિત થઈ જાય, મલ્હાર ગાય તો વરસાદ ઝરી પડે. એવો